શું કહેશો કાકા તો તમે? સાહેબ 2005ની સાલથી કહું છું અહીંયા જ્યારથી અમે લોકો આવીએ છીએ ત્યાંથી સેમ ટેસ્ટ અહીંયા મળે છે અમને. વાહ વાહ, આ રીતની કંઈક મેકિંગ થાય છે. ચૂલા ઉપર જ બનાવવાનું? ચૂલા ઉપર ગેસ ઉપર બનાવતો હતો, હવે તો સુવિધા આવી ગઈ છે. ગેસ ઉપર ને ચૂલા ઉપર જ મજા આવે. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. વરસાદી માહોલ છે, આમાં ગાંઠિયા હોય, ભજીયા હોય, ટૂંકમાં તળેલી વસ્તુ ખાવાનું વધારે આપણે પસંદ કરતા હોઈએ છીએ. અને આપણે તો ભાઈ દેશી માણા રહ્યા, કાઠિયાવાડિયા, એટલે આપણને ભજીયા તો જોઈએ જ. આ લોકેશન એવું છે, આનું સેટઅપ જોઈને તમને મોઢામાં પાણી આવે છે, બરાબર? એ મેઇન વસ્તુ છે. ચૂલા ઉપર એ લોકો ભજીયા બનાવે છે વર્ષોથી. ચામુંડા ભજીયા કહેવાય છે. અમદાવાદના ઘુમા વિસ્તારમાં આ લોકેશન આવેલું છે. લોકો ક્યાં ક્યાંથી આ લોકોના ભજીયા ખાવા માટે આવે છે. મિક્સ ભજીયા મળે છે, બટેટા વડા મળે. બટેટા વડા બહુ ફેમસ છે. એનો જે સ્ટફિંગ તમે જુઓ ને, એના જે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા નાખેલા હોય, દાણા હોય, ધાણા હોય, જબરદસ્ત વસ્તુ બનાવે છે. પર્સનલી ખૂબ જ મને પસંદ આવે છે. તો ફરી એકવાર તમારા સુધી આ પ્લેસ લઈને આવી ગયો છું, અમદાવાદના ઘુમા વિસ્તારમાં. રિંગ રોડથી નજીક જ પડે છે આ પ્લેસ. પ્રોપર લોકેશન તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. ડાયરેક્ટ તમને અંદર લઈ જાઓ અને જોઈએ મેકિંગ કઈ રીતની કરે છે. આવી જાઓ મારી સાથે. આ રીતની કંઈક મેકિંગ થાય છે. ચૂલા ઉપર જ બનાવવાનું? ચૂલા ઉપર ગેસ ઉપર બનાવતો હતો, હવે તો સુવિધા આવી ગઈ છે. ગેસ ઉપર ને ચૂલા ઉપર જ મજા આવે. આનો ટેસ્ટ કંઈક અલગ જ આવે. હા, ટેસ્ટ અલગ. કેટલા વર્ષ થઈ ગયા આપણે? અહીં 65 વર્ષ થયા. 65 વર્ષથી છે હા, આ જગ્યા ઉપર. હા, મારા પપ્પા અને પપ્પા બધા દાદા બનાવતા. દાદા વખતથી એમ? હા, દાદા વખત. અને હવે તો તમારી ઋતુ આવી છે ભાઈ, ચોમાસામાં તો યાર બહુ મજા આવે વસ્તુ ખાવાની. કેટલા ટાઈપમાં હોય છે આપણે ભજીયા અહીંયા? દાળવાળા છે, બટાકાવાળા છે, બટાકાની ચિપ્સ છે, મરચાના છે, મેથીના ભજીયા છે. અને તમારા આ જે બટેટાવાળા બહુ ફેમસ છે. હા, એનું જે સ્ટફિંગ છે એકદમ ફૂલ મસાલાથી ભરપૂર. શું ટાઈમિંગ છે? સવારે કેટલા વાગે ચાલુ થાય આપણે? સવારે 9:30 ચાલુ થાય, સાંજે 6:30 બંધ. અને લોકેશન આપણા કયું કહેવાય છે? ઘુમા રોડ, ઘુમા રોડ, ખોડિયાર માતા મંદિરના સામે. મંદિરની સામેની બાજુ. અને ચલો હવે થોડી વસ્તુ પહેલા અમે કે વિડીયો તમે લોકેશન આલેલું એટલું એ જ લોકેશન. રિસ્પોન્સ કેવો રહ્યો તો પછી લોકોને? મસ્ત. હે ને, 1 વર્ષ થઈ ગયો ને એ વાત? 1 વર્ષ થઈ ગયું. તો ફરી એકવાર આપણે આવી ગયા છે. આ ચટાકો આપણને ચોમાસામાં વધારે મજા આવે ખાવાની વસ્તુ. તો આપણે ટ્રાય કરીએ, આ લોકોના ભજીયા એક પ્લેટ બનાવડાવીએ. કેમ લાગે છે ચૂલા ઉપર બનેલા ભજીયા? જોરદાર છે અને અમે રેગ્યુલર અહીંયા ખાવા આવીએ છીએ ને અમે લગભગ 5-6 વર્ષથી અહીંયા આવીએ છીએ. હું વૈષ્ણોદેવી સર્કલ પાસે ગોદરેજ ગાર્ડન સિટીમાં રહું છું, પણ મારા પરિવાર સાથે અહીંયા ભજીયા ખાવા માટે સ્પેશિયલ અમે લોકો આવ્યા ટેસ્ટ છીએ. અને ક્વોલિટી અને બધી જ વસ્તુ જોરદાર છે. દાલવડા, બટેટાની પતરીના, મેથીના, બટેટાવડા. જ્યારથી અમે લોકો આવીએ છીએ ત્યાંથી સેમ ટેસ્ટ અહીંયા